આ સ્કેચ બનાવવામાં મને 10થી 15 કલાક લાગ્યા. ઘણા લોકોને લાગે છે કે બસ એક પેન્સિલથી થોડા ટાઈમમાં બધું બની જાય છે, પણ રિયાલિટી બિલકુલ અલગ છે. એક રિયલિસ્ટિક સ્કેચ માટે ખૂબ પેશન્સ, પ્રેક્ટિસ અને પ્રોપર ટૂલ્સની જરૂર હોય છે. આ સ્કેચમાં મેં સ્ટેડલરની પેન્સિલ્સનો યુઝ કર્યો છે, જે વર્લ્ડના ઘણા ટોપ આર્ટિસ્ટ પણ યુઝ કરે છે. સાથે 200 GSM બ્રિસ્ટોનું મીડિયમ સરફેસ પેપર યુઝ કર્યું છે, જે સ્મૂથ શેડિંગ અને ડિટેલિંગ માટે પરફેક્ટ છે. આ મારી ફર્સ્ટ ટાઈમ હતું કે સ્ટેડલર પેન્સિલ સાથે કામ કરવાનું, અને હોનેસ્ટલી એના રિઝલ્ટ ખૂબ જ ઇમ્પ્રેસિવ હતા. સ્કેચ બનાવતા વખતે લાઇટ અને ડાર્ક વેલ્યુ પર ખૂબ જ ધ્યાન આપવું પડે છે. દરેક સ્ટ્રોકમાં કંટ્રોલ અને દરેક ડિટેલિંગમાં ટાઈમ આપવો પડે છે. ફાઇનલી ઘણા કલાકોની મહેનત પછી આ રિયલિસ્ટિક સ્કેચ તૈયાર થયો છે. તમને આ રિયલિસ્ટિક સ્કેચ ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો, અને જો તમે આવા ડ્રોઈંગ રિલેટેડ